સિનોર તાલુકામાંથી વિકાસના દાવાઓની પોલ ખુલતા દ્રશ્યો સામે આવ્યા છે. સિનોરના સાદાથી મંડાળા ગામને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સ્થાપાયું છે, જેને કારણે વાહન ચાલકો અને ખાસ કરીને શાળાએ જતા માસૂમ બાળકોનો જીવ જોખમમાં મુકાયા છે. અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો પાછી આવી રહી છે, જેને પગલે હવે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સિનોર તાલુકાના સાદા અને મંડાળા ગામને જોડતા આ માર્ગ રસ્તો નથી, પરંતુ હજારો ગ્રામજનો માટે જીવાદોરી સમાન છે. ખેડૂતોને પોતાનો પાક બજાર સુધી પહોંચાડવા માટે, દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે અને વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આ એકમાત્ર મુખ્ય માર્ગ છે. પરંતુ અત્યારે આ માર્ગ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે ઓળખવું મુશ્કેલ બની ગયું છે. બિસ્માર રસ્તાને કારણે રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને સાયકલ કે બાઇક લઈને જતા વિદ્યાર્થીઓ અવારનવાર આ ખાડાઓમાં પટકાતા હોય છે. ચોમાસા દરમિયાન તો સ્થિતિ વધુ સ્ફોટક બની જાય છે, કારણ કે ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી તેની ઊંડાઈનો અંદાજ આવતો નથી, જે જીવલેણ અકસ્માતને નિમંત્રણ આપે છે. વાહન ચાલકોના વાહનોમાં પણ આ ખરાબ રસ્તાને કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે અમે પંચાયતથી લઈને ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે, પરંતુ તંત્ર માત્ર આશ્વાસનો આપીને સંતોષ માની રહ્યો છે. ગ્રામજનો હવે આરપારની લડાઈની મૂડમાં છે. લોકોની એક જ માંગ છે કે તંત્ર વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરે અથવા મજબૂત મરમ્મત કરે, જેથી કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા સુવિધા પ્રાપ્ત થાય. હવે જોવાનું એ રહ્યું કે ઊંઘતું તંત્ર જાગશે કે પછી જનતાએ હજુ વધુ હાલાકી ભોગવવી પડશે. શું નામ છે આપનું? પટેલ ભોગીલાલ સનાભાઈ. શું સમસ્યા છે? રોડની સમસ્યા છે. મંડાળાથી સાદા વચ્ચેનો બિસ્માર રોડ વર્ષોથી કઈ રિપેરિંગ થયું નથી અને તોફાની તત્વો આજુબાજુના ખેતરોવાળા કામ થવા દેતા નથી. એમનો પ્રશ્ન જે કોર્ટ પર રજૂ કરેલો છે તેનો ઉકેલ આવતો નથી. તકલીફ બાળકોને સ્કૂલે જવાની, આજુબાજુના ગામોવાળા ડભોઈ જવાની જબરદસ્ત તકલીફ છે. ખાડા મોટા છે, ખાડા પૂરવા પણ દેતા નથી. શું માંગ છે તમારી? રસ્તો વહેલા વહેલી તકે કમ્પ્લીટ થઈ જાય અને ચાલુ થઈ જાય.